નજર અન્ય સમાચાર તરફ વાત હવે પોરબંદરની કે જ્યાં ત્રણ ટોલ નાકાની ઉઘાડી લૂંટ। હાઈવે મંત્રી નીતિન ગડકરીને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે તે માટેની કોંગ્રેસ દ્વારા રજૂઆત અને માંગ। કોંગ્રેસના સિનિયર આગેવાન અને પૂર્વ સેક્રેટરી દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રામદેવ મોઢવાડિયાએ હાઈવે ઓથોરિટીને આ અંગેની રજૂઆત કરી છે। પોરબંદરથી માત્ર 8 કિલોમીટરના અંતરે ટોલ નાકું આવેલું છે। રાજકોટ નેશનલ હાઈવે ઉપર પણ વધુ એક ટોલ નાકું, ત્યારે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે ઉપર પણ ટોલ નાકું આવેલું છે કે જેના અંતર્ગત હાઈવે ઓથોરિટી વસૂલે છે ટોલ નાકા પર તગડો એવો ટોલ ટેક્સ। સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ મળે તે માટેની તેઓએ રજૂઆત પણ કરી છે અને માંગ પણ કરવામાં આવી। લાંબાથી આવીને 2 ટોલ નાકા આવે છે। શું ભાવ હોય છે? 130 રૂપિયા રીએ અને વર્તા થોડાક પાછા આપે 40-50 રૂપિયા। હવે અમારે 30 કિલોમીટર કે 10 કિલોમીટર કાપવા હોય તો ડીઝલ જેટલા અમારે દેવા પડે એ અમને નથી પોસાતું। ફ્લાયઓવર કર્યા નથી, એના માટે પ્રોપર સર્વિસ રોડ મૂક્યા નથી, એને માટેની કોઈ વ્યવસ્થાઓ આપી નથી અને ટૂંકા ગાળા માટે ખેતીના કામે કે વર્ષોથી પેઢીઓથી અવરજવર કરે છે એ જગ્યાએ એ રહેતા લોકો પાસેથી ટોલ લેવો એ ખૂબ જ ગેરવ્યાજબી બાબત છે। આમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી છે ગેરવ્યાજબી રીતે સ્થાનિક રહેવાસીઓ પાસેથી ટોલ ઉઘરાવે છે। એના માટે નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરી છે, ફરી રજૂઆત કરી છે કે ત્વરિત ધોરણે સ્થાનિક રહેવાસીઓને તમે ટોલમાંથી મુક્તિ આપો અને ટૂંકા અંતરમાં જે ટોલ નાકાઓ તમે કર્યા છે એ નાબૂદ કરો।